ભુજમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. ગામના સરપંચશ્રીઓને હરિયાળું કચ્છ બનાવવા અભિયાન છેડવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનું આહવાન. કચ્છમાં વન વિભાગ દ્વારા 40 લાખ રોપાનું વિતરણ તથા 9 લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે. ભુજમાં સેવન સ્કાય હોટેલ ખાતે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉક્ટર સંદીપ કુમારની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓની સરાહના સાથે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા ગામના સરપંચશ્રીઓને હરિયાળું કચ્છ બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટેના આહવાન સાથે વૃક્ષરથને લીલી ઝંડી અપાઈ હતી. તેમજ ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા તમામ સરપંચશ્રીઓને વન વિભાગના સહયોગ મારફતે વૃક્ષારોપણને ઝુંબેશ તરીકે અપનાવી પર્યાવરણનું સંરક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છ વિસ્તરણ વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી જયંતકુમાર પટેલે જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે 40 લાખ રોપાનું વિતરણ તથા 9 લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે. જે અંતર્ગત ભુજ અને માધાપરમાં 1500 રોપાનું મફત વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કર, મદદનીશ વન સંરક્ષક શ્રી પીએન વાઘેલા, ભુજ રેન્જના રેફઓ શ્રી આરજે દેસાઈ, નખત્રાણા રેન્જના રેફઓ શ્રી આરજે દેસાઈ, નખત્રાણા રેન્જના રેફઓ શ્રી આઈજી મહેશ્વરી તેમજ સ્થાનિક વનપાલ, તમામ વનરક્ષકશ્રીઓ, ગ્રામ પંચાયતના 100 જેટલા સરપંચશ્રીઓ સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા લોકોને નમો વડ વન અભિયાન 2.0 અંતર્ગત વડ, પીપળ, જમરૂખ, જાંબુના રોપા તેમજ ચકલી ઘરની ભેટ આપવામાં આવી હતી.